મિત્રો જય ગૌ માતા। શ્રી ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટ એટલે ગામ સરેરા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર। મિત્રો આ ગૌશાળાની અંદર છેલ્લા 4 વર્ષથી એક નિરાધાર વૃદ્ધ બીમાર ગૌ માતાની સેવા અહીંયા સરેરા ગામ દ્વારા ચાલી રહી છે। આ ગૌશાળાની અંદર સાધુ સંતોના આશીર્વાદથી તેમજ આજુબાજુના વિસ્તારના સૌના સાથ સહકારથી, સૌ સ્નેહજનો, વડીલો, મિત્રો અને દોસ્તોના સાથ સહકારથી અને દ્વારકાધીશના આશીર્વાદથી આ ગૌ સેવા ચાલી રહી છે, જે અવિરતપણે ચાલી રહી છે। તો આપ જે ઉત્તરાયણ નિમિત્તે જે સુરતની અંદર ગૌશાળાના સ્ટોલ જે સ્વયંસેવકો સરેરા ગામના સ્વયંસેવકો દ્વારા સુરતની અંદર વસતા જે સરેરા ગામના સ્વયંસેવકો છે તે સ્ટોલની ખૂબ સુંદર અને સુંદર સેવા કરી રહ્યા છે। તે બધાને પણ હૃદયથી ગૌપાલક ગૌ સેવા ટ્રસ્ટ વતી આવકારું છું। ગૌપાલક ગૌ સેવા ટ્રસ્ટ વતી જે ફૂલની તો ફૂલની પાંખડી રૂપી જે કાંઈ મદદ થાય તે જરૂર ને જરૂર કરજો। આ ગૌશાળાની અંદર એક શેડ બનાવવાનો છે આરસીસીનો, તો આપ આ ગૌ માતાના આશીર્વાદથી જરૂર ને જરૂર જે સાથ સહકાર અને સહયોગ અપાય તે સૌ ધર્મ પ્રેમીજનોને નમ્ર વિનંતી કે સાથ સહકાર આપજો। તો અમારી ગૌશાળાનું ઓનલાઈન પેમેન્ટ ગૌપાલક ગૌ સેવા ટ્રસ્ટના એકાઉન્ટમાં પણ થઈ શકે છે અને ગૌશાળાના સ્કેનરના માધ્યમથી પણ આપ ગૌ સેવા કરી શકો છો। તો જરૂર ને જરૂર ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટની અંદર આપ આ ગૌ સેવાનો લાભ ઉત્તરાયણના દિવસે અવશ્ય ને અવશ્ય લેજો। જે કોઈ ભામાશાને લક્ષ્મીનું શ્રીદાન કરવું હોય તો આ ગૌશાળાની અંદર એક આરસીસીનો લાંબો શેડ બનાવવાનો છે અને એક ઘાસચારાનું ગોડાઉન બનાવવાનું છે। તો આપ જરૂર ને જરૂર ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી અવશ્ય ને અવશ્ય આ ગૌ સેવાને નિહાળી અને આપ સરેરા ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટની અંદર પધારી અને જે જરૂરિયાત છે એ પ્રમાણે આપ નિહાળી અને આપને યોગ્ય લાગે તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી સહકાર આપજો। અસ્તુ ગૌ સેવા એ જ પ્રભુ સેવા। જય ગૌ માતા, જય ગૌ માતા।